આજરોજ ફરી એકવાર ડુપ્લિકેટ જન્મનું પ્રમાણપત્ર દક્ષિણ ઝોન ઓફિસ ખાતે પકડાયું હતું। અવારનવાર ડુપ્લિકેટ જન્મના પ્રમાણપત્ર વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર મળી રહ્યા છે। છેલ્લા એક મહિનામાં 7 જેટલા ડુપ્લિકેટ જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે। જ્યારે આજે ફરી એકવાર દક્ષિણ ઝોનની કચેરી ખાતે આધાર કાર્ડ કઢાવવા આવેલ એક વ્યક્તિ પાસે જન્મનું પ્રમાણપત્ર ડુપ્લિકેટ દેખાતા અધિકારીને જાણ કરતાં અધિકારીએ ચકાસણી કરતાં સ્થળ પર આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે જન્મનું પ્રમાણપત્ર ખોટું અને ડુપ્લિકેટ છે। જેની જાણ થતાં દક્ષિણ ઝોન અધિકારી સમીક જોશી મકરપુરા પોલીસ મથકને જાણ કરી હતી। મકરપુરા પોલીસે સ્થળ ઉપર આવી પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી। વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર આ રીતના ડુપ્લિકેટ જન્મના પ્રમાણપત્રો કાઢી આપવામાં આવતા હોય છે। તો હવે જોવાનું એ છે કે હજુ પણ કેટલા ડુપ્લિકેટ જન્મના પ્રમાણપત્રો બહાર આવે છે। આ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે। અમારી 3 લેયર જે ચેકિંગ સિસ્ટમ અમે રાખી છે કોર્પોરેશનમાં, જે વોર્ડ ઓફિસમાં કામગીરી ચાલુ છે, એમાં ઓપરેટર ટોકન આપતી વખતે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતા હોય છે ફર્સ્ટ લેયરની અંદર। તો એ ફર્સ્ટ લેયરની અંદર જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યું ત્યારે ડોક્યુમેન્ટ જોતાં પ્રથમ કક્ષાએ ઓપરેટરને ખ્યાલ આવી ગયો હતો। અમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં હતા, ત્યાંથી અમે જેવા છૂટા થયા ત્યાં જ ઓપરેટરે અમને વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક જાણ કરી કે સર એક ડોક્યુમેન્ટ જેનો દાખલો મૂક્યો છે પ્લીઝ વેરીફાઈ કરી દો। તો અમે જેવું ચેક કર્યું તો અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ફ્રોડ જ છે, કારણ કે ઉપર જે સિમ્બોલ ઉપર લખ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો લખ્યો છે અને નીચે જે લખ્યું છે ગ્રેટર વિશાખાપટ્ટનમનો રજિસ્ટ્રારનું સહી સિક્કો જે પ્રાથમિક દ્રષ્ટિએ જ પકડાઈ ગયું હતું। તેમ છતાં પણ વધારે ખાતરી કરવા માટે અમે બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ જે છે આપણે કોર્પોરેશનનું એના હેડ જે છે હસમુખભાઈ પટેલ એમને અમે વોટ્સઅપ કર્યું હતું અને ટેલિફોનિક જાણ કરી। તો એમના દ્વારા પણ ટેલિફોનથી પૂછતાછ કરવામાં આવી હતી કે આ બર્થ સર્ટિફિકેટ ખોટું છે। એટલે અમે તાત્કાલિક અમારા ઓનરેબલ ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબ છે એમનો અમે સંપર્ક કર્યો અને એમનો સંપર્ક કરતા એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી દો। એટલે અમે 100 નંબર ડાયલ કર્યો, પોલીસે જાણ કરી દીધી અને એ મુજબ હવે અમે પોલીસ એમને લઈ ગઈ છે અને હવે આગળની કાર્યવાહી પોલીસ ખાતા તરફથી કરવામાં આવશે। કીધું તો ખરી સાહેબ, અમને તો ખબર જ નહીં। બેન આયા હતા, મને કીધું મેં દાખલો કાઢી આપીશ। કયા બેન આયા હતા? એ ખબર જ નહીં સાહેબ, મને એમનું નામ યાદ નહીં। ખાસા વર્ષ થઈ ગયા, 4-5 વર્ષ થઈ ગયા। કઈ જગ્યામાં કઢાયો હતા? હે આ દાખલો કેટલામાં કઢાયો હતો ખ્યાલ છે એવું તમને? અરે સાહેબ, એ ઘેર આયા હતા ને ત્યાં આગળ, તો એ બેન કે અમે દાખલો કાઢી આપીશું કે કોઈ પ્રૂફ લીધું તો એમનું કે ના, કશું પ્રૂફ જ નહીં આલ્યું। તો કેમ પ્રૂફ ના લીધું તમે? પણ આલ્યા વગર લઈ એમને દાખલો મને આપી દીધો, પછી પ્રૂફ આપ્યું જ નહીં એમને। પૈસા આપ્યા હતા આ મામલે તમે કોઈ? ના, ખાલી 500 રૂપિયા લીધા હતા એમને બસ। એ બેને 500 બસ તો તમને એવું ખબર ના પડી કે સાહેબ અમે ભણેલા હોય તો મને ખબર, પણ ભણેલા છે નહીં। ક્યારે કઢાયું હતું આ તો 4-5 વર્ષ થઈ ગયા સાહેબ।